નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાત હાલના તબક્કે 40 થી 45 ડિગ્રીની અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે કેટલાક લોકો તેમજ વહીવટી તંત્ર ગરમીથી લોકોને રાહત મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીએ જોવા મળી રહ્યો હતો. ત્યારે અંબાજી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તેને લઈને અંબાજી એસટી ડેપો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે એસટી ડેપોના 3 માન્ય યુનિયનના પ્રતિનિધિ અનિસિંહ ચાવડા પ્રમુખ પાલનપુર વિભાગ, રાજેન્દ્રસિંહ દિયોલ યુનિટ મંત્રી મજૂર મહાજન યુનિયન, અરવિંદસિંહ ચાવડા યુનિટ મંત્રી બીએમએસ, તેજસિંહ સોલંકી યુનિટ મંત્રી કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજી દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઈ રહ્યા છે. અંબાજી બસ સ્ટેન્ડ ઉપર 200 લીટર ઉપરાંત જેટલી ઠંડી મસાલાયુક્ત છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બહારથી આવેલા યાંત્રિક મુસાફરો સહિત સ્થાનિક આદિવાસી લોકોએ પણ આ મફત છાશ વિતરણનો લાભ લીધો હતો. તો કેટલીક માતાઓ નાના ભૂલકાઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે નાના બાળકોને પણ છાશ પીવડાવતા નજરે પડ્યા હતા. જોકે અંબાજી એસટી ડેપો દ્વારા એસટીના તમામ કર્મચારીઓને અગાઉ પણ ઓઆરએસ આપીને તેમને ઇમ્યુનિટી જળવાઈ રહે તેવા પ્રયાસો કર્યા હતા. અંબાજીના હયાત બસ સ્ટેશનને તોડી પડાયાને લાંબો સમય થઈ ગયો છે ને હાલમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોને ક્યાંય ઝાડનો તો ક્યાંય ઊભેલી બસના છાંયડાનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે જે રીતની હાલ ગરમી જોવા મળી રહી છે તેને લઈ એસટી વિભાગ દ્વારા હંગામી ગ્રીન નેટ બાંધીને છાંયડો કરવામાં આવે તો મુસાફરોને ગરમીથી આંશિક રાહત મળી શકે તેમ છે. આ પ્રસંગે અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ સાથે રહી કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો હતો.